નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે। બે સદિશોના અદિશ ગુણાકાર। આપણે આગળના પાઠમાં સદિશ વિશે ભણી ગયા। સદિશમાં આપણે આવેલું કે સમતલમાં સદિશ એટલે એવા વસ્તુમાં કે સદિશને આપણે શેના વડે દર્શાવી શકાય છે, તો સદિશને આપણે તીર સંજ્ઞા વડે દર્શાવી શકાય છે। એમાં આગળનો ભાગ કે જેને કહેવામાં આવે શીર્ષ અને પાછળનો ભાગ કે જેને કહેવામાં આવે પૂછ। આ ભાગને આપણે શીર્ષ કીધેલું અને આ ભાગને આપણે શું કીધેલું, પૂછ કીધેલું। ઓકે, ચાલો તો આ એક સદિશ છે, ખાસ ધ્યાનથી જોજો। હવે આપણે આવા બે સદિશો લેવાના છે। હું તમને જસ્ટ આકૃતિ આપી દઉં। માની લો કે તમને કહી દઉં કે સદિશ એ જે છે ને એ સદિશ આ દિશામાં છે, એટલે ધન એક્સ અક્ષની દિશામાં સદિશ એ છે, એટલે આપણે આને સદિશ એ વડે દર્શાવીએ। ચાલો હવે સદિશ બી એટલે બે સદિશો કીધેલું છે, એટલે આપણે હવે એને કહીએ સદિશ બી। માની લો કે સદિશ બી હું આ દિશામાં લઉં છું, ખાસ ધ્યાનથી જોજો। ચાલો આને નામ આપી દઈએ સદિશ બી। ઓકે, ચાલો હવે જુઓ, સદિશ બી આ દિશામાં, સદિશ એ આ દિશામાં। સદિશ બીનું મૂલ્ય નાનું છે કારણ કે જો એનો તીરની લંબાઈ ઓછી છે, સદિશ એનું મૂલ્ય મોટું છે કારણ કે એની તીરની લંબાઈ વધારે છે। સદિશ એ અને સદિશ બી વચ્ચેનો જે ખૂણો છે એને આપણે થીટા કહીએ છીએ। શું કહીએ છીએ? થીટા। તો અહીંયા આગળ તમને બે સદિશો આપેલા છે, એક સદિશ એ અને એક સદિશ બી। હવે આ બંને સદિશોનો આપણે કેવો ગુણાકાર કરવાનો છે? અદિશ ગુણાકાર। ખાસ યાદ રાખજો, બે સદિશો જે છે એ સદિશોનો કેવો ગુણાકાર? અદિશ ગુણાકાર। કારણ કે આપણે કીધેલું કે કોઈ પણ જે રાશિ છે એ બે પ્રકારે હોઈ શકે, સદિશ સ્વરૂપે પણ હોઈ શકે અને અદિશ સ્વરૂપે પણ હોઈ શકે। અદિશ સ્વરૂપે હોય તો એનો ગુણાકાર સામાન્ય રીતે જે આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ એ રીતે જ કરવાનો, પણ બે સદિશોનો એટલે બે સદિશો છે એનો પણ અદિશ ગુણાકાર। ખાસ યાદ રાખજો, સદિશોનો કેવો ગુણાકાર? અદિશ ગુણાકાર। અદિશ ગુણાકારને કહેવામાં આવે ડોટ ગુણાકાર। કેવો ગુણાકાર? ડોટ ગુણાકાર, કે જેને આપણે ડોટ પ્રોડક્ટ વડે દર્શાવીશું, આ ડોટ વડે। આઈડિયા એવો। બે રીતે આનો ગુણાકાર કરી શકાય સદિશ રાશિનો। અદિશ ગુણાકાર પણ હોઈ શકે અને સદિશ ગુણાકાર પણ હોઈ શકે। અત્યારે આપણે લેવાનો છે કે બે સદિશોનો કેવો ગુણાકાર છે? અદિશ ગુણાકાર છે। કેવો ગુણાકાર? અદિશ ગુણાકાર। એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે એને કહેવામાં આવે ડોટ ગુણાકાર। આઈડિયા એવો આ વસ્તુમાં। માની લો કે એક સદિશ એ છે અને બીજો એક સદિશ બી છે, તો આ બંને સદિશોનો આપણે ડોટ ગુણાકાર કરવો છે તો આપણે એને આ રીતે લખી શકાય કે બે સદિશોના અદિશ ગુણાકારને અદિશ અથવા એને કહેવામાં આવે ડોટ ગુણાકાર। કેવો ગુણાકાર? ડોટ ગુણાકાર, કે એને કહીએ ડોટ પ્રોડક્ટ અથવા એને આપણે નામ આપી શકાય ડોટ ગુણાકાર। આઈડિયા એવો આ વસ્તુમાં। હવે બે સદિશોનો આપણે અદિશ ગુણાકાર કરવો છે તો આપણે પહેલાં બે સદિશો લેવા પડે। એક સદિશ એ લઈ લો અને બીજો સદિશ બી લઈ લો। એટલે ખાસ ધ્યાનથી જોજો, આ સદિશ એ અને આ સદિશ બી। આઈડિયા એવો આ વસ્તુમાં। ઓકે, આ બે સદિશોનો કેવો ગુણાકાર છે? ડોટ ગુણાકાર છે। કેવો ગુણાકાર? ડોટ। એટલે આ બે સદિશને આપણે ડોટ વડે દર્શાવીએ છીએ। શેના વડે દર્શાવીએ છીએ? ડોટ વડે। આઈડિયા એવો। તો હવે આપણે આને આ રીતે લખી શકાય કે બે સદિશોના અદિશ ગુણાકાર એટલે શું લખી શકાય? તો કે આ સદિશ એનું મૂલ્ય કે જેને ખાલી એ વડે દર્શાવી શકાય, અથવા માનાંકમાં સદિશ એ વડે દર્શાવી શકાય। સદિશ બીનું મૂલ્ય કે જેને માનાંકમાં સદિશ બી વડે દર્શાવી શકાય। ઓકે, અને ડોટ ગુણાકાર છે એટલે એનો નિયમ છે કે અહીંયા આગળ તમારે કોસ થીટા મૂકવો પડે। કયો થીટા મૂકવો પડે? કોસ થીટા મૂકવો પડે। એટલા માટે હવે આપણે એને માનાંક સ્વરૂપે લખવું હોય અથવા એ રીતે પણ લખી શકાય, આવી રીતે એ બી કોસ થીટા, એ બી કોસ થીટા। તો આને કહેવામાં આવે બે સદિશોનો
અદિશ ગુણાકાર કે જેને કહેવામાં આવે ડોટ ગુણાકાર કે સદિશ એ ડોટ સદિશ બી કે જેને કહેવામાં આવે બે સદિશોનો અદિશ ગુણાકાર। આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે તમારે 12મા ધોરણમાં અને 11મા ધોરણમાં ખાસ જરૂર પડશે। આઈડિયા એવો એટલે સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે કે બે સદિશોનો કેવો ગુણાકાર છે તો કે બે સદિશોનો અદિશ ગુણાકાર છે। આઈડિયા એવો આ વસ્તુમાં જ્યાં અહીંયા આગળ કોસ થીટામાં થીટા કયો લખવાનો તો આ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો જે ખૂણો છે ને એને આપણે થીટા આપણે દર્શાવી શકાય છે, એટલે ખાસ યાદ રાખજો। આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો। ઓકે, ચાલો હવે આપણે બે સદિશોનો ડોટ ગુણાકારની જગ્યાએ અથવા બે સદિશોના અદિશ ગુણાકારની જગ્યાએ જો આપણને એવો પ્રશ્ન પૂછે કે બે સદિશોના સદિશ ગુણાકાર, આ એક્સ્ટ્રા વસ્તુ છે અત્યારે, જે તમારે અત્યારમાં જરૂર નથી પણ આગળ જરૂર પડશે। આ એક્સ્ટ્રા વસ્તુ છે કે જે તમારે અત્યારે યાદ રાખવાની છે। એવું છે કે બે સદિશોના સદિશ ગુણાકાર, કેવો ગુણાકાર? સદિશ ગુણાકાર, ખાસ યાદ રાખજો। અહીંયા આગળ કેવો ગુણાકાર હતો? અદિશ ગુણાકાર। હવે આપણે અહીંયા આગળ લઈ લો સદિશ ગુણાકાર, એટલે કે આપણે કહી શકાય આ આકૃતિ તો આની આ જ, પણ અહીંયા આગળ આપણે આ રીતે લખવાનું છે સદિશ એ અને બી બે સદિશો છે આ, તો એનો આપણે કેવો ગુણાકાર લેવાનો છે? સદિશ ગુણાકાર, એટલે એને કહેવામાં આવે ક્રોસ ગુણાકાર। આપણને ડોટ કહેતા હતા ને, તો આને આપણે ક્રોસ ગુણાકાર પણ કહી શકાય છે। કેવો ગુણાકાર? ક્રોસ ગુણાકાર, કે જેને સદિશ ગુણાકાર કહી શકાય। એટલે એ ક્રોસ બી એટલે એને કહેવામાં આવે એ બી। ખાસ યાદ રાખજો, કોસ ગુણાકાર હોય તો એને આપણે સાઇન થીટા વડે દર્શાવવાનો છે, એટલે એ બી સાઇન થીટા। આ આપણે જવાબ છે યાદ રાખવાનું છે। આ બે સૂત્ર ખાસ યાદ રાખવાના છે તમારે। ઓકે, આ પણ તમારે યાદ રાખવાનું છે। આ શું છે તો કે બે સદિશોનો સદિશ ગુણાકાર, અને આ શું છે તો કે બે સદિશોનો અદિશ ગુણાકાર છે। આઈડિયા એવો, આ ડોટ ગુણાકાર ને આ ક્રોસ ગુણાકાર। અત્યારે આપણે અદિશ ગુણાકાર વિશે ભણવાનું છે, ખાસ યાદ રાખવાનું છે। કોના વિશે ભણવાનું છે? અદિશ ગુણાકાર વિશે ભણવાનું છે। એટલે આપણે હવે ફરીવાર બે સદિશોના અદિશ ગુણાકાર તરફ આગળ વધીએ છીએ। તો હવે ખાસ ધ્યાન આપજો કે જો થીટા એટલે કોની કોની વચ્ચેનો હતો? બંને સૂત્રમાં એ સદિશ અને બી સદિશ વચ્ચેનો। તો આપણે ઉદાહરણ તરીકે લઈએ કે જો એ સદિશ અને બી સદિશ એકબીજાને સમાંતર હોય, એટલે એકબીજાને સમાંતર હોય, કેવા હોય? સમાંતર હોય, એટલે કે આપણે કહી શકાય કે સદિશ એ આ દિશામાં, ખાસ ધ્યાનથી જોજો, અને સદિશ બી પણ એ જ દિશામાં હોય, આ દિશામાં। તો આ બંને સદિશો એકબીજાને કેવા સદિશો કહેવામાં આવે? સમાંતર સદિશો। એટલે આને આવી રીતે લખી શકાય એ સદિશ સમાંતર બી સદિશ। ઓકે, જો આ બંને સમાંતર સદિશો હોય તો આપણે કહી શકાય કે બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે? 0° છે। એટલા માટે આપણે લખી શકાય કે બે સદિશોનો અદિશ ગુણાકાર, બે સદિશોનો અદિશ ગુણાકાર માટેની જ આપણે વાત કરવાની છે। એટલે આપણે કહી શકાય કે બંને સદિશોના અદિશ ગુણાકાર, બંને સદિશોના અદિશ ગુણાકાર જો આપણે કરવા હોય તો આપણે આ રીતે કરી શકાય એ સદિશ ડોટ બી સદિશ। તો આ બંને સદિશોનો આપણે અદિશ ગુણાકાર કરવો છે તો હમણાં કીધેલું તે પ્રમાણે સૂત્ર મૂકવાનું એ બી કોસ થીટા। પણ થીટા અહીંયા આગળ કેટલા છે? 0° છે। એટલા માટે આપણે અહીંયા લખી શકાય એ બી કોસ 0°। કેટલા લખી શકાય? કોસ 0°। કોસ 0 એ વેલ્યુ થશે 1। એટલા માટે આપણે લખી શકાય કે આ બે સદિશોનો જે આપણે અદિશ ગુણાકાર કરાવેલો છે એને કહેવામાં આવે ડોટ ગુણાકાર। એનો જવાબ કેટલો આવે છે? એ બી જેટલો આવે છે। આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો। ઓકે, એટલે આપણે આ જવાબ લખી શકાય છે કે સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી। શું લખી શકાય? એ બી। આઈડિયા એવો આ વસ્તુમાં। ઓકે, આ પહેલો કિસ્સો હતો આપણે અત્યારે કે બે સદિશો એકબીજાને કેવા હોય? સમાંતર હોય। તો ચાલો, બે સદિશો એકબીજાને સમાંતર નથી કહેતો, હવે એકબીજાને પ્રતિ સમાંતર કહી દઉં છું।
એટલે હવે હું બીજો મુદ્દો લખી દઈશ કે બે સદીશો એકબીજા સાથે એટલે એકબીજાની વિરુદ્ધ દિશામાં, અહીંયા આગળ એકબીજાને સમાંતર હતું તો હવે અહીંયા આગળ આવશે એકબીજાની વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશા કે જેને કહેવામાં આવે સમાંતર નહીં પણ પ્રતિસમાંતર કહેવાય. શું કહેવાય? પ્રતિસમાંતર. પ્રતિસમાંતર હોય એટલે માની લો કે કોઈ એક સદિશ આ દિશામાં છે, સદિશ એ, ઓકે, તો બીજો સદિશ એની વિરુદ્ધ દિશામાં હોય, માની લો કે આ દિશામાં હોય, તો આને આપણે સદિશ બી વડે દર્શાવીએ છીએ. તો આ બંને સદિશો એકબીજા સાથે કેવા કહેવામાં આવે? એ પ્રતિસમાંતર. એ પ્રતિસમાંતર કેવો કહેવાય? બી કહેવાય છે. ઓકે, એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો કે 180 અંશનો થાય. એટલા માટે હવે આપણે બે સદિશોનો ગુણાકાર લખવો હોય તો આપણે આ રીતે લખી શકાય. ખાસ ધ્યાનથી જોજો કે સદિશ એ ડોટ સદિશ બી એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર. સદિશ એ ડોટ સદિશ બી એટલે આપણે આ રીતે લખી શકાય એ બી કોસ થીટા. થીટાની જગ્યાએ આપણે વેલ્યુ ખાલી મૂકવાની છે. થીટાની જગ્યાએ વેલ્યુ આપણે મૂકીશું 180 એટલે જવાબ આવશે એ બી કોસ 180 અંશ. કોસ 180 અંશે વેલ્યુ થાય -1. એટલા માટે હવે આપણે લખી શકાય આ રીતે સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ -ab લખી શકાય. શું લખી શકાય? -ab, કારણ કે કોસ 180 એ વેલ્યુ કેટલી આવશે? -1 આવશે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આપણે એકવાર સમાંતર લીધા, એકવાર પ્રતિ સમાંતર લીધા. હવે આપણે એવું કહીએ કે બંને સદિશો એકબીજાને લંબ હોય ત્યારે, એટલે આપણો હવે ત્રીજો મુદ્દો શું આવશે? તો કે બંને સદિશો એકબીજાને કેવા હોય? તો કે લંબ હોય ત્યારે. તો આપણે અહીંયા આગળ ત્રીજો મુદ્દો લખી શકાય હવે કે બંને સદિશો એકબીજાને લંબ હોય ત્યારે, એકબીજા સાથે લંબ હોય, એકબીજા સાથે લંબ હોય એટલે એનો મતલબ શું? તો કે સદિશ એ માની લો કે આ દિશામાં હોય અને સદિશ બી એને લંબ આ દિશામાં હોય, માની લો કે આ દિશામાં. ઓકે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો? તો કે 90 અંશ થઈ ગયો. આટલો. તો બંને વચ્ચેનો ખૂણો 90 અંશ છે. એટલા માટે હવે આપણે લખી શકાય સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ 90 અંશ. કોસ 90 એ વેલ્યુ થશે, આપણે ખાસ યાદ રાખવાની છે, કોસ 90 વેલ્યુ થશે 0. એટલા માટે લખી શકાય સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? કોસ 90 થશે. એટલે બે સદિશો જ્યારે એકબીજાને લંબ હશે ત્યારે બંને વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો થાય? 90નો થાય. માટે બે સદિશોના અદિશ ગુણાકાર આપણે કરવા છે, પરંતુ બે લંબ સદિશોના અદિશ ગુણાકારનો જવાબ કેટલો આવે? 0 આવે. એટલા માટે અહીંયા આગળ વાક્ય લખવાનું છે કે બે લંબ સદિશો, કેવા સદિશો? બે લંબ સદિશોના અદિશ ગુણાકાર, બે લંબ સદિશોના અદિશ ગુણાકાર કેટલો આવે? તો કે 0 મળે છે. કેવો મળે? 0 મળે છે. બે સદિશોના કેવા ગુણાકાર? અદિશ ગુણાકાર કેટલા મળે આપણને? 0 મળે. પણ બે કેવા સદિશો? લંબ સદિશો. કેવા સદિશો? લંબ સદિશોના અદિશ ગુણાકાર આપણને કેટલા મળશે? 0 મળશે. કેટલા મળશે? 0 મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતી આપણી બે સદિશોના અદિશ ગુણાકાર માટે આપણે જે સૂત્ર આવેલા એ સૂત્રમાં 3 અલગ અલગ ખૂણો મૂકેલા છે. હવે આપણે સૌથી મોસ્ટ આઈએમપી એક મુદ્દો ભણવાનો છે, એટલે ખાસ યાદ રાખવાનો છે. હવે જે મુદ્દો આવે ને તે કે બે સદિશો જે છે, ખાસ યાદ રાખજો કે બે સદિશોના અદિશ ગુણાકાર, બે સદિશોના
અદિશ ગુણાકાર કરવાથી એટલે અદિશ ગુણાકારથી મળતી પરિણામી ભૌતિક રાશિ એ અદિશ રાશિ હોય છે। કઈ રાશિ હોય? અદિશ રાશિ હોય છે। એટલે ખાસ યાદ રાખજો કે બે સદિશોના જો આપણે અદિશ ગુણાકાર કરાવીએ, બે સદિશોના આપણે અદિશ ગુણાકાર કરાવીએ તો પરિણામી ભૌતિક રાશિ કેવી હોય છે? તો કે પરિણામી ભૌતિક રાશિ કેવી હોય? અદિશ રાશિ હોય છે। એટલા માટે આપણે અહીંયા આગળ બે સદિશ હતા ને, સદિશ એ અને સદિશ બી, તો આ બંને સદિશોનો જો આપણે ડોટ ગુણાકાર કરાવેલો તો એ બંનેનો ડોટ ગુણાકાર એટલે અદિશ ગુણાકારથી મળતી જે નવી રાશિ છે આર, માની લો કે આ જે છે એ પરિણામી રાશિ છે, એટલે આને કહી દઉં પરિણામી ભૌતિક રાશિ, પરિણામી ભૌતિક રાશિ। તો આ પરિણામી ભૌતિક રાશિ જે મળે છે ને એ કેવી રાશિ મળશે? આપણને અદિશ રાશિ મળશે। કેવી રાશિ મળશે? અદિશ રાશિ મળશે। આઈડિયા એવો આ વસ્તુમાં, કારણ કે એ સદિશ ડોટ બી સદિશ કરાવેલો છે એટલે ડોટ ગુણાકાર છે, એટલે નવી જે રાશિ મળશે એ નવી રાશિ કેવી રાશિ મળશે? તો કે આપણને અદિશ રાશિ મળશે। આઈડિયા એવો। હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં કાર્ય વિશેની વાત કરેલી, કાર્યનું સૂત્ર આપણી પાસે હતું ડબલ્યુ બરાબર, આપણે જસ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ, એક્ઝામ્પલ કાર્ય બરાબર આપણી પાસે સૂત્ર હતું બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે આપણે આવું લખતા હતા કે એફ ડી કોસ થીટા, આવું આપણી પાસે કાર્યનું સૂત્ર હતું આગળના વિડીયો લેક્ચરમાં। તો એફ કોસ થીટા એટલે એફ એ કઈ રાશિ છે? સદિશ રાશિ છે, તો આપણે આને કહી શકાય સદિશ એફ। સ્થાનાંતર પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, એટલે કહી શકાય સદિશ ડી। તો એફ ડોટ ડી હોય ને તો જ કોસ થીટા લખી શકાય, એટલે આના ઉપરથી આપણે આ લખી શકાય અથવા આના ઉપરથી આપણે આ લખી શકાય, કારણ કે એફ ડોટ સદિશ ડી કરો તો અહીંયા આગળ એફ ડી કોસ થીટા જ લખવો પડે। આઈડિયા એવો આ વસ્તુમાં। એટલે આ બે સદિશોનો કેવો ગુણાકાર થઈ ગયો? તો કે અદિશ ગુણાકાર થઈ ગયો। તો અહીંયા આગળ આપણે લખી શકાય કે અહીં બે સદિશોનો આ કેવો ગુણાકાર છે? તો આપણે કહી શકાય બે સદિશોનો અદિશ ગુણાકાર છે। કેવો ગુણાકાર? અદિશ ગુણાકાર છે। એટલે અહીંયા આગળ જે નવી રાશિ મળે ને આપણને કાર્ય, એ કાર્ય આપણને કેવું મળશે? તો કે અદિશ રાશિ છે। એટલા માટે કહી શકાય કે કાર્ય એ અદિશ રાશિ થશે। કઈ રાશિ થશે? અદિશ રાશિ થશે। એટલે અહીંયા આગળ કહી શકાય કે અદિશ રાશિ છે। એટલે આ મુદ્દાને તમારે ખાસ યાદ રાખવાનું છે કે કાર્ય શા માટે અદિશ રાશિ છે? કારણ કે બે સદિશોનો કેવો ગુણાકાર છે? ડોટ ગુણાકાર છે। એટલે હવે સૂત્ર યાદ રાખવાનું છે ડબલ્યુ બરાબર સદિશ એફ ડોટ સદિશ ડી, એટલે બે સદિશો વચ્ચે કયો ખૂણો આવશે? કોસ થીટા આવશે। આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો આ હતી આપણી અત્યારે ખાલી સામાન્ય માહિતી કે બે સદિશોના આપણે કેવા ગુણાકાર કરાવેલા છે? તો કે બે સદિશોના આપણે અદિશ ગુણાકાર કરાવેલા છે તેના વિશેની માહિતી છે। આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો। ઓકે, એટલે સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે કે બે સદિશોના અદિશ ગુણાકારનું સૂત્ર આવશે સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા। આઈડિયા એવો, આના મૂલ્યને જો આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય એ બી કોસ થીટા। આઈડિયા એવો આ વસ્તુમાં કેવો ગુણાકાર છે? અદિશ ગુણાકાર છે। કેવો ગુણાકાર? અદિશ, એટલે બે સદિશોનો અદિશ, એટલે પરિણામી રાશિ આપણને કેવી મળે છે? તો કે અદિશ રાશિ મળે છે। એટલે આ મુદ્દાને તમારે પહેલાં ખાસ તૈયાર કરવાનો છે। આઈડિયા એવો આ વસ્તુમાં। ઓકે, હવે આપણે આગળ વાત કરીએ, જો ખાસ ધ્યાનથી શું કીધેલું છે કે બતાવો એટલે સાબિત કરો કે બે સદિશો, સાબિત કરો કે બે સદિશોના અદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ પાળે છે। બે સદિશોના અદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે। ક્રમનો નિયમ એટલે આ રીતે ખાસ ધ્યાન આપજો, સદિશ એ ડોટ સદિશ બી, એટલે આ બે સદિશોનો કેવો ગુણાકાર છે? અદિશ ગુણાકાર છે। તો આમાં ક્રમનો નિયમ એટલે આપણે આવું કહી શકાય સદિશ બી ડોટ સદિશ એ હોવું જોઈએ। એટલે સદિશ એ ડોટ સદિશ બી
ઇઝ ઇક્વલ ટુ સદિશ બી ડોટ સદિશ એ. એટલે આ મુદ્દાને ખાસ તૈયાર કરવાનો છે. જો આવું હોય એટલે આ સમીકરણ 1 નંબર આપી દઈએ તો જો આ સમીકરણનું પાલન થતું હોય તો આપણે કહી શકાય કે બે સદિશોના કેવા ગુણાકાર? અદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. કેવા નિયમનું પાલન થાય? ક્રમના નિયમનું પાલન થાય છે. આઈડિયા આવ્યો? હવે આપણે સાબિત કરીએ. માની લો કે સદિશ એ અને સદિશ બી, એટલે આપણે એને આ રીતે કહી શકાય કે માની લો કે સદિશ એ જે છે અને સદિશ બીનો અદિશ ગુણાકાર કરાવે એટલે આપણને સૂત્ર મળે આર બરાબર સદિશ એ ડોટ સદિશ બી છે. તો આપણે આને આ રીતે લખી શકાય એ બી કોસ થીટા. શું કહી શકાય? એ બી કોસ થીટા. હવે આ પરિણામી જે રાશિ મળે એ કઈ રાશિ છે? અદિશ રાશિ. તો હવે આપણે આને આ રીતે પણ લખી શકાય કે બી એ કોસ થીટા, કારણ કે ગુણાકારમાં તો ક્રમનો નિયમ, એટલે આ બંનેને ઉલટાવીએ તો આ અદિશ રાશિ હોવાથી આને દિશા હોતી નથી, કારણ કે આ કઈ રાશિ છે? અદિશ રાશિ. કઈ રાશિ? અદિશ રાશિ. એટલે આને દિશા નથી. દિશા નથી એટલે અહીંયા આગળ કોઈ પ્લસ માઇનસ આવશે નહીં. એટલે આને આપણે બી એ કોસ થીટા વડે પણ દર્શાવી શકાય. એટલા માટે આપણે આને આવું પણ કહી શકાય કે સદિશ બી ડોટ સદિશ એ. ઓકે, એટલે આ બંને સૂત્ર આપણે સરખાવાઈ ગયા. જો ધ્યાનથી, એટલે આ હતું એના ઉપરથી આ લખું, એના ઉપરથી આ લખું ને છેલ્લે આ લખું, એટલે આ બરાબર આપણે આ કહી શકાય. એટલા માટે કહી શકાય કે સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય કે સદિશ બી ડોટ સદિશ એ. માટે આપણે કહી શકાય સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ બી ડોટ સદિશ એ. આપણે આ રીતે લખી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ બે સદિશોનો કેવા ગુણાકાર છે? તો કે બે સદિશોના અદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. માટે આપણે કહી શકાય કે ક્રમના નિયમનું, કયા નિયમનું? ક્રમના નિયમનું પાલન થાય છે. ક્રમના નિયમનું પાલન થાય છે. આઈડિયા એવો કે બે સદિશોના અદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. આઈડિયા એવો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. શું કીધેલું છે? જો ધ્યાનથી, કે બે સદિશો પરસ્પર લંબ હોય તો તેનો અદિશ ગુણાકાર મેળવો. હમણાં આપણે કીધેલું તે પ્રમાણે કે બે સદિશો પરસ્પર લંબ હોય એટલે આપણે કીધેલું કે પરસ્પર લંબ સદિશો એટલે એક સદિશ આ દિશામાં, માની લો કે આને હું સદિશ એ કહી દઉં, અને બીજો એક સદિશ આ દિશામાં, માની લો કે આને હું સદિશ બી કહી દઉં, તો આ બંને પરસ્પર લંબ એટલે ખૂણો કેટલો? તો કે 90. તો લંબ હોય તો આપણે કીધેલું તે પ્રમાણે ખૂણો કેટલો? તો કે 90 અંશ. ખૂણો 90 અંશ છે એટલા માટે આપણે લખી શકાય સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર હતું એ બી કોસ થીટા. તો કોસ કેટલા લખવાના? તમારે 90 લખવાના. એટલે સૂત્ર આવે એ બી કોસ 90 અંશ. કોસ 90 અંશે વેલ્યુ કેટલી થશે? તો કે 0 થશે. એટલા માટે લખી શકાય કે બે સદિશો જ્યારે એકબીજાને લંબ હોય ત્યારે તેનો અદિશ ગુણાકાર કેટલો થાય? તો કે 0 જેટલો થાય છે. આઈડિયા એવો એટલે યાદ રાખવાનું છે. આપણો આ જવાબ હતો. આઈડિયા એવો આ વસ્તુમાં? ઓકે, આ બધા ગુણધર્મ છે કે હમણાં આપણે પહેલું કીધેલું કે બે સદિશો જે છે એ બે સદિશોમાં અદિશ ગુણાકાર કરાવો તો ક્રમના નિયમનું પાલન થાય છે. તો આ જે છે ને એ સદિશોના અદિશ ગુણાકારના ગુણધર્મ છે. તો અહીંયા આગળ પણ ગુણધર્મ આ જે છે બે સદિશોના અદિશ ગુણાકારનો બીજો ગુણધર્મ કે બે પરસ્પર લંબ સદિશો હોય તો એનો સદિશ હોય એનો અદિશ ગુણાકાર હંમેશા કેટલો થાય? તો કે એનો અદિશ ગુણાકાર હંમેશા કેટલો થાય? 0 થશે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. સૌથી આઈએમપી ગુણધર્મ આ છે, ખાસ યાદ રાખજો. જોજો, કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિના એકમ સદિશો, કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિને પહેલાં આપણે ધ્યાનમાં લઈએ. માની લો કે હું તમને અહીંયા આગળ એક્સ અક્ષ આપી દઉં છું. ખાસ ધ્યાનથી જોજો, આ ધન એક્સ અક્ષ છે, એને લંબ જે અક્ષ હોય એને આપણે વાય અક્ષ તરીકે દર્શાવીએ છીએ. સામાન્ય રીતે હું આને કહી દઉં કે વાય અક્ષ આ છે, આને હું કઈ અક્ષ કહી દઉં? વાય અક્ષ. અને આ બંને અક્ષને લંબરૂપે જે અક્ષ હોય એને આપણે કઈ અક્ષ કીધેલી? ઝેડ અક્ષ કીધેલી. તો આને હું કહી દઉં કઈ અક્ષ? ઝેડ અક્ષ.
આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ કઈ અક્ષ? ઝેડ અક્ષ છે. પરંતુ આપણે એકમ સદીશો, આપણે સામાન્ય સદીશો નથી, આ કેવા સદીશો છે? એકમ સદીશો. એકમ સદીશને આપણે એન કેરેટ વડે દર્શાવતા હતા. શેના વડે દર્શાવતા હતા? એન કેરેટ વડે દર્શાવતા હતા. આઈડિયા એવો આ વસ્તુમાં એક્સ અક્ષની દિશામાંના એકમ સદીશને આપણે આઈ કેરેટ વડે દર્શાવેલો. ખાસ યાદ રાખજો, 3 મુદ્દા ફરીથી લખી દઉં છું કે એક્સ અક્ષની દિશાના એકમ સદીશને, એક્સ અક્ષની દિશાનો જે એકમ સદીશ હોય, એક્સ અક્ષની દિશાના એકમ સદીશને, કેવા સદીશને? એકમ સદીશને શેના વડે દર્શાવી શકાય? તો કે આપણે આઈ કેરેટ વડે દર્શાવતા હતા, કે જેને આપણે એકમ સદીશ કહેતા હતા. આઈડિયા એવો. વાય અક્ષની દિશાના એકમ સદીશને આપણે શેના વડે દર્શાવતા હતા? તો કે જે કેરેટ વડે દર્શાવતા હતા. આઈડિયા એવો આ વસ્તુમાં. અને કે કેરેટ જે છે, સોરી ઝેડ અક્ષ, તો ઝેડ અક્ષની દિશાના એકમ સદીશને આપણે શેના વડે દર્શાવતા હતા? કે કેરેટ વડે દર્શાવતા હતા. આઈડિયા એવો આ વસ્તુમાં. ઓકે, હવે આપણે આમાંથી કાર્ટેશિયન યામ પદ્ધતિ જે છે, એટલે એક્સ અક્ષ આવશે, વાય અક્ષ આવશે અને ઝેડ અક્ષ આવશે. ખાસ ધ્યાનથી જોજો. અહીંયા આગળ કઈ અક્ષ આવશે? એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. એમાં આપણે એકમ સદીશોનો કેવો ગુણાકાર કરવાનો છે? તો કે ડોટ ગુણાકાર કરવાનો છે. પણ કેવા સદીશોનો? એકમ સદીશોનો. એટલે આ જે સદીશો છે ને, એકમ સદીશો, એનો આપણે કેવો ગુણાકાર કરવાનો છે? ડોટ ગુણાકાર કરવાનો છે. એટલે હવે ખાસ યાદ રાખજો, હવેનો જે મુદ્દો આવે છે ને એ કે એકમ સદીશોનો કેવો ગુણાકાર કરીએ? આપણે ડોટ ગુણાકાર કરીએ. એમાંથી આપણે પહેલો ગુણધર્મ લઈએ છીએ. ખાસ ધ્યાન આપજો આમાં. પહેલું કે બે સમાન એકમ સદીશો, ખાસ યાદ રાખજો કે બે સમાન, આમાં દાખલામાં ખાસ જરૂર પડશે કે બે સમાન એકમ સદીશોના, કેવા સદીશોના? એકમ સદીશોના અદિશ ગુણાકાર. કેવા ગુણાકાર? અદિશ ગુણાકાર નું મૂલ્ય, કારણ કે બે સદીશોના આપણે અદિશ ગુણાકાર કરાવીએ છીએ તો માત્ર ને માત્ર અદિશ રાશિ મળે છે, એટલે મૂલ્ય જશે એમાં. તો મૂલ્ય કેટલું થાય? તો કે 1 થાય છે. કેટલું થાય? 1 થાય. આઈડિયા એવો. કયા? બે સમાન એકમ સદીશોના અદિશ ગુણાકારનું મૂલ્ય કેટલું થાય છે? 1 થાય છે. તો અહીંયા આગળ આપણે કહી શકાય બે સમાન એકમ સદીશો કયા કયા છે? તો કે આઈ કેરેટનો ગુણાકાર આપણે આઈ કેરેટ સાથે કરાવીએ છીએ. એટલે આઈ કેરેટ ડોટ આઈ કેરેટ એટલે બે એક્સ અક્ષની દિશાના એકમ સદીશોનો અદિશ ગુણાકાર કરાવીએ છીએ તો એનું મૂલ્ય મળે છે 1. હવે એવી જ રીતે જે કેરેટ ડોટ જે કેરેટ ડોટ જે કેરેટ જ લખીએ છીએ, સમાન છે એટલે એનું મૂલ્ય પણ 1 થાય. અને કે કેરેટ ડોટ કે કેરેટ, આનું મૂલ્ય પણ કેટલું થશે? તો કે 1 જેટલું થશે. એટલે બે સમાન એકમ સદીશોના અદિશ ગુણાકારના મૂલ્ય કેટલા થાય છે? તો કે 1 થાય છે. એટલે આ મુદ્દાને તમારે પહેલાં ખાસ યાદ રાખવાનો છે. આટલી જે વસ્તુ છે ને, આ વસ્તુ આપણે આ પાઠમાં સૌથી મોસ્ટ આઈએમપી છે અને આની ખાસ જરૂર પડશે. 12મા ધોરણમાં, 11મા ધોરણમાં ખાસ યાદ રાખવાનું છે. ખાસ જરૂર પડશે કે બે સમાન એકમ સદીશોના અદિશ ગુણાકારનું મૂલ્ય કેટલું થાય છે? તો કે 1 એકમ જેટલું થાય છે. આઈડિયા એવો આ વસ્તુમાં. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. અસમાન સદીશો હોય તો, એટલે અસમાન એકમ સદીશો હોય તો અસમાન એકમ સદીશો એટલે આપણે એને નંબર 2 આપી દઈએ કે બે અસમાન એકમ સદીશોના, બે અસમાન એકમ સદીશોના કેવા ગુણાકાર? અદિશ ગુણાકાર. કેવા ગુણાકાર? અદિશ ગુણાકાર હંમેશા કેટલા થાય? 0 હોય છે. કેટલા હોય? 0 હોય છે. આઈડિયા એવો. એટલે યાદ રાખવાનું છે તમારે.
હંમેશા કેટલું હોય? શૂન્ય હોય છે. બે અસમાન એકમ સદીશો, અસમાન એટલે ખાસ યાદ રાખજો, હું ઉદાહરણ આપી દઉં છું આ રીતે કે આઈ કેરેટ ડોટ જે કેરેટ હોય તો જવાબ કેટલો આવશે? 0 આવશે. જે કેરેટ ડોટ કે કેરેટ હોય જવાબ કેટલો આવે? 0 આવે. કે કેરેટ ડોટ આઈ કેરેટ હોય તો જવાબ કેટલો આવે? 0 આવે. આની સિવાયના પણ એક્સ્ટ્રા મુદ્દા આવે. જે કેરેટ ડોટ આઈ કેરેટ હોય તો પણ જવાબ કેટલો આવે? 0 આવે. કે કેરેટ ડોટ જે કેરેટ હોય તો પણ જવાબ કેટલો આવે? 0 આવશે. અથવા આપણે અહીંયા આગળથી લખાય કે આઈ કેરેટ ડોટ કે કેરેટ હોય તો પણ કેટલો જવાબ આવશે? 0 જવાબ આવશે. એટલે બે અસમાન એટલે એક્સ અક્ષની એકમ દિશામાંનો સદિશ અને વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ, આ બંને સદિશોના અદિશ ગુણાકાર એટલે અસમાન સદિશોના અદિશ ગુણાકારનો જવાબ કેટલો આવે? તો કે 0 થાય છે. એટલે ખાસ યાદ રાખજો કે બે અસમાન એકમ સદિશોના અદિશ ગુણાકારનું મૂલ્ય હંમેશા કેટલું થાય? તો કે 0 થાય છે. આ મુદ્દાને તમારે ખાસ તૈયાર કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આગળ આ મુદ્દાની તમારે ખાસ જરૂર પડશે, ઉદાહરણમાં પણ જરૂર પડશે અને 11 અને 12 આખા ધોરણમાં આ અગત્યનો મુદ્દો છે. એટલે આ મુદ્દાને તમારે ખાસ તૈયાર કરવાનો છે. એટલે આ મુદ્દાને તમારે ખાસ યાદ રાખવાનો છે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. શું કીધેલું છે? જુઓ કે બે સદિશોના અદિશ ગુણાકારની મદદથી તેમની વચ્ચેનો ખૂણો કેટલો છે તે મેળવવાનો છે. હમણાં આપણે કીધેલું કે એક સદિશ આ દિશામાં છે, એ સદિશ, અને બી સદિશ માની લો કે આ દિશામાં છે. તો આ બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તે આપણે કયા ગુણાકારની મદદથી? અદિશ ગુણાકારની મદદથી મેળવવાનું છે. તો આપણે શું કરવાનું? તો કે આપણે આ બે સદિશોનો કેવો ગુણાકાર કરવાનો? અદિશ ગુણાકાર કરવાનો. કેવો ગુણાકાર કરવાનો? અદિશ ગુણાકાર. જો તમને ધ્યાનથી અહીંયા આગળ હું જસ્ટ ઉદાહરણ આપી દઉં કે સદિશ એ જે છે ને, સદિશ એ કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં. એટલા માટે આપણે આવું લખી શકાય, એ ઇન્ટુ કયો કેરેટ આવે? આઈ કેરેટ આવે. આઈડિયા આવ્યો? અને સદિશ બી જે છે ને એ બી એક્સ અક્ષમાં છે અને નથી એક્સ અક્ષમાં કે નથી વાય અક્ષમાં છે. આઈડિયા એવો આ વસ્તુમાં આપણે આ સદિશ એનો કયો ઘટક છે? એક્સ ઘટક છે. એટલે અહીંયા આગળ લખી દો કે સદિશ એનો કયો ઘટક? એક્સ ઘટક. સદિશ બી જે છે ને એના બે ઘટક છે. કયા કયા ઘટક? બી એક્સ આઈ કેરેટ, એટલે એક્સ અક્ષની દિશામાં પણ ઘટક આવશે અને સાથે સાથે કહેવાય તે પ્રમાણે કે વાય અક્ષની દિશામાં પણ એનો ઘટક હોઈ શકે. એટલે એને કહી શકાય કે બી વાય કયો કેરેટ આવી શકે? તો કે જે કેરેટ આવી શકે છે. એટલે એ એક્સ આઈ કેરેટ અને સદિશ બી જે છે ક્યાં છે? તો કે એક્સ અક્ષમાં અને વાય અક્ષમાં એટલે સમતલમાં છે. હવે આપણે આ બે સદિશોનો પહેલાં અદિશ ગુણાકાર કરીએ એટલે આપણે આને આ રીતે લખી શકાય, સદિશ એ ડોટ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ, આપણે સૂત્ર શું બોલતા હતા? તો કે એ બી કોસ થીટા. શું બોલતા હતા? એ બી કોસ થીટા. એ એટલે સદિશ એનું મૂલ્ય, બી એટલે સદિશ બીનું મૂલ્ય, અને એમાં શું આવશે? તો કે બંને વચ્ચે કોસ થીટા આવશે. તો આપણે મેળવવાનું શું હતું? ખૂણો, એટલે કોસ થીટા જ મેળવવાનું છે. એટલે કોસ થીટાને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો કોસ થીટા બરાબર સૂત્ર શું બનશે? સદિશ એ ડોટ સદિશ બી ના છેદમાં શું બને? એ બી બને. આઈડિયા એવો? હવે થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે આવી રીતે પણ લખી શકાય કે થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એ સદિશ ડોટ બી સદિશ ના છેદમાં એ બી, આવી રીતે પણ લખી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું બે સદિશોનો કેવો ગુણાકાર હતો? અદિશ ગુણાકાર. અને એના ઉપરથી આપણે શું નક્કી કરેલું છે? તો કે બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો છે તેના વિશેની માહિતી અહીં આગળ આપણે આપેલી છે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર સૌથી આઈએમપી વિડીયો લેક્ચર છે કે બે સદીશોના કેવા ગુણાકાર આપણે ભણેલા છીએ અત્યારે, અદિશ ગુણાકાર, કારણ કે આપણે અત્યારે અદિશ ગુણાકારની જરૂર છે એટલા માટે આપણે આ વિડીયો લેક્ચરમાં બે સદીશોના અદિશ ગુણાકાર માટેની વાત કરેલી છે. એટલે બરાબર રીતે તમારે વિડીયો લેક્ચરને જોવાનો છે અને તૈયાર કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે.